નથી આવતા, સત્સંગમાં નથી આવતા. તો કે હવે ક્યાં કઈ રહ્યું છે? અમે તો ગોપાળાનંદ સ્વામી જેવા સાધુ હોય, મુક્તાનંદ સ્વામી જેવા સાધુ હોય, બ્રહ્માનંદ સ્વામી જેવા સાધુ હોય, ગુણાતીતાનંદ સ્વામી જેવા સાધુ હોય ને તો સત્સંગ કરીએ. સમજાય છે? તો પછી અમે એમ કહીએ કે અમે તો વાતું કરીએ કે જો સામે બોલો, તમે અમારી પાસે અપેક્ષા રાખો કે સ્વામી તમે આવા થાવ, તો અમે અપેક્ષા રાખીએ ને કે અમારે સામે વાળા દાદા ખાચર, પર્વતભાઈ, લાડુબા, જીવુબા એવા થાય. એવું થવાય આપણાથી? લગભગ ગઢપુર લીલા કથા એક કરી એ પેલા ખુદ મારી સમજણમાં પણ એવું હતું કે દાદા ખાચર, લાડુબા, જીવુબા કે આ બધા એકાંતિક ભક્તો જે કહેવાય કે જે સ્થિતિ વાળા ભક્તો કહેવાય, ભગવાન જેના ઉપર રાજી હોય જેના જીવનથી, એ તો બધા કેવડા હોય. આપણે આમ કલ્પના કરીએ કે ગોપાળાનંદ સ્વામી તો કે એ તો મોટા, ગુણાતીતાનંદ સ્વામી તો કે એમની ઉંમર મોટી. મોટી ઉંમરમાં સ્થિતિ આવે ને મોટી ઉંમરમાં જ એકાંતિકપણું આવે. લગભગ આપણી માન્યતામાં એવું હોય. લાડુબા, જીવુબા ને દાદા ખાચર ને યાદ કરીએ તો કે એ તો મોટા જ હશે, લગભગ 40, 45, 50 વર્ષની ઉંમર હોય ત્યારે જ આવી સ્થિતિ આવે ને. પણ હકીકતમાં ગઢપુર લીલાની કથા સાંભળતા પહેલા આ સ્પષ્ટતા બહુ જરૂરી છે. શ્રીજી મહારાજ જયારે ગઢપુરમાં પધાર્યા સંવત 1861 37માં મહારાજનું પ્રાગટ્ય છે, 61માં પધાર્યા. કેટલા વર્ષ થયા? મહારાજ ગઢડામાં પધાર્યા ત્યારે મહારાજની ઉંમર કેટલી હોય? 37 થી 47, 47 થી 57, 58, 59, 60 ને મહારાજની માત્ર 24 વર્ષની ઉંમર હતી. અને એ વખતે મહારાજ જયારે ગઢપુરમાં પધાર્યા ત્યારે જીવુબાની ઉંમર માત્ર 21 વર્ષની હતી, લાડુબાની ઉંમર 17 વર્ષની હતી, પાંચુબાની ઉંમર 14 વર્ષની હતી, નાનીબાની ઉંમર 7 વર્ષની હતી અને દાદા ખાચરની ઉંમર માત્ર 4 વર્ષની હતી. ખાસ કરીને આ સભામાં અને ઓનલાઈનના માધ્યમે સંપ્રદાયના જે યુવાન હરિભક્તો, આમાં ઘણા યુવાનો બેઠા છે સત્સંગી, ભગવાનના વાલા, ભગવાનને ગમે એવું જીવન મોટી ઉંમરે 40, 50, 60 વર્ષે થાય એવું નથી. આ લાડુબા, જીવુબા બધા આમ તમે કલ્પના તો કરો, 21 વર્ષની ઉંમર એટલે કેવડી? 17 વર્ષની, 12 વર્ષની ઉંમર. દાદા ખાચરની તો 4 વર્ષની ઉંમર. આટલી નાની નાની ઉંમરના આ બધા બહેનો, દાદા ખાચર, આ પરિવાર, પણ એના હૃદય અને એના જીવન કેવા હશે કે ઠાકોરજી ક્યાંય ના બંધાયા. વન વિચરણમાં મોટા મોટા રાજા મહારાજા, આજે દુનિયામાં સૌથી મોટો કિંમતી હીરો આ હીરાવાળા બેઠા છે, કયો છે ખબર છે ને? કોહિનૂર. એ કોહિનૂર હીરો જેમની પાસે હતો એ પંજાબ કેસરી, પંજાબના રાજા રણજીતસિંહ મહારાજ વન વિચરણમાં ગયા એ વખતે હીરો એની પાસે હતો અને મહારાજને પોતાનું આખું નીલકંઠ વર્ણીને રજવડવા આપવા તૈયાર થયેલા. આવા તો કેટલા પ્રલોભનો મહારાજને મળેલા, છતાંય નીલકંઠ પ્રભુ મહારાજ ક્યાંય ના રોકાયા. અરે છેલ્લે લોજમાંય ના રોકાયા, સત્સંગમાં ક્યાંય ના રોકાયા. અને અહીંયા ગઢડું મારું ને હું ગઢડાનો. શ્રીજી મહારાજ અહીંયા રોકાણાનું કારણ આ પરિવારનો એવો પ્રેમ હતો, એવા નિર્મળ જીવન હતા. ભગવાન આપણને વાલા લાગે પણ આપણે ભગવાનને વાલા લાગીએ એ આપણા જીવનની શ્રેષ્ઠ સફળતા છે. આપણે દરેકે સંકલ્પ કરવાનો છે કે આપણું જીવન દાદા ખાચર જેવું થાય, લાડુબા, જીવુબા જેવું થાય. અમે સાધુ છીએ તો અમારા માટે મુક્તાનંદ સ્વામી આદિક રોલ મોડેલ છે. આ પરિવાર મહારાજને એટલો સમર્પિત હતો
તમારો દીકરો વ્યવહારમાં કઈ પરિવારમાં પાછો પડતો હોય ને કઈ મુશ્કેલીમાં આવી જાય તો એને મદદ કરવા કોણ દોડે? હે? એના બાપ દોડે. કેમ? તો કે મારો છે. દાદા ખાચરના પરિવારને જ્યારે જ્યારે કઈ મુશ્કેલી આવતી, એક મજાનો પ્રસંગ. મહારાજ ગઢડામાં આવ્યા ત્યારે દાદા ખાચરની નાની ઉંમર. એફલ બાપુ ધામમાં ગયા એ વખતે દાદા ખાચરની ઉંમર માત્ર 12 વર્ષની. આટલો બધો સંતોનો સમુદાય અહીંયા રહેતો હોય, આ બધો વ્યવહાર કરે કોણ? એટલે મહારાજે દાદા ખાચરની ઉંમર તો નાની, એટલે લાધા ઠક્કર અને હરજી ઠક્કર એને બંનેને કારભારી બનાવેલા, કોઠારી. દાદા ખાચરનો હિસાબ કિતાબ, આવક જાવક, ખેતીની ઉપજ, ખેતીમાં હું વાવવું, કોને ખેતર વાવવા માટે આપવા, બધું ધ્યાન એ રાખે. એકવાર હરજી ઠક્કરે મહારાજ ની પાસે જવાનો વિચાર કર્યો, પણ થયું કે હું મહારાજ પાસે જાવ એના કરતા બ્રહ્માનંદ સ્વામીને કાને વાત નાખું. બ્રહ્માનંદ સ્વામીને વાત કરી કે સ્વામી, હમણાં ખર્ચા દિવસે દિવસે વધતા જાય છે, આવકના સાધનો ઓછા છે, દેવું અને કરજ માથે થતું જાય છે. દાદાની ઉંમર તો નાની છે, એ વ્યવહારમાં ધ્યાન આપતા નથી. આ બધા બહેનો, એને તો સાધુની સેવા મળે ને મહારાજની સેવા મળે એટલે અખંડ એ તો સેવામાં જ આખું જીવન આખો દિવસ ગાળે છે, એ કોઈ વ્યવહારમાં ધ્યાન દેતું નથી. ખર્ચ ખૂબ વધતા જાય છે, દેવું થતું જાય છે, માટે કંઈક વિચાર કરવો પડશે. બ્રહ્માનંદ સ્વામીની આંખમાં આંસુ આવી ગયા કે આ દાદા ખાચરના પરિવારનું સમર્પણ કેટલું. રોજ ભગવાન અને સાધુ, કાયમી એક દી સાધુ પોહાય, 2 દિવસ પોસાય, 5 દિવસ પોસે, કાયમી. અને કઈ નક્કી નહીં. આ તો સાધુ આવે તો હરિભગત એટલા આવે. હજી ભગવાને આપણને પરવડે, સાધુ પરવડે, પણ હવે હરિભક્તો એ આવે એના વાહનોનો પેટ્રોલ એને દેવાનું કરધણીએ. હવે ઘોડા લાવ્યા હોય તો ગદબની વ્યવસ્થા એને કરવાની. આ પરિવારનું સમર્પણ, અને છતાંય એનો એ ભાવ, માથે કરજ થતું જતું હોય ને છતાંય કોઈ દિવસ મનમાં એમ નહીં કે આજ સાધુ ના આવે તો સારું, ઓછા આવે તો સારું. એક દિવસ ટાણું જોઈને બ્રહ્માનંદ સ્વામીએ અક્ષર ઓરડીમાં મહારાજ એકલા બેઠેલા, બ્રહ્માનંદ સ્વામી પાસે ગયા. તક જોઈને મહારાજને કાને વાત નાખી, મહારાજ, દાદા ખાચરના પરિવારમાં કોઠારી ચિંતા કરતા હતા કે ખર્ચા વધતા જાય છે, દેવું થતું જાય છે, આવકના સાધનો ઓછા છે. દાદા ખાચર તો હાવ નચિંત છે, મહારાજ તમારે ભરોસે જિંદગી જીવે છે. તો મહારાજ આપણે કઈ વિચારવું જોઈએ. આમ જ્યાં વાત ચાલે છે ત્યાં ઉગમણા બારના ઓરડા કાયમી લાડુબા ત્યાં થાળ તૈયાર કરે. રીતિ હતી થાળ તૈયાર થાય એટલે કાં તો મહારાજ ઓરડે જમવા માટે આવે, અને કાં મહારાજ ના પધાર્યા હોય તો લાડુબા ઓરડાના પગથિયા ઉતરીને ખૂણેથી સાદ મારે, બ્રહ્મચારી મહારાજ, એ મહારાજના થાળ તૈયાર થયા છે, લઈ જજો. એટલે અક્ષર ઓરડીથી બ્રહ્મચારી દોટ મૂકે, જીવુબા લાડુબા બ્રહ્મચારીને થાળ આપે અને બ્રહ્મચારી થાળ લઈ જાય. આજે લાડુબાએ સાદ પાડ્યો કે બ્રહ્મચારી મહારાજ થાળ લઈ જજો. બ્રહ્મચારી દોડતા આવ્યા, થાળ લઈ ગયા. અક્ષર ઓરડીમાં મહારાજ આગળ બાજોઠ ઉપર થાળ મૂક્યા. મહારાજે થાળ બ્રહ્મચારીને કીધું, કપડું ખોલો. બ્રહ્મચારી એમ કપડું ખોલ્યું. બ્રહ્માનંદ સ્વામી બાજુમાં બેઠા છે. મહારાજે થાળ ઉપર નજર કરી. થાળ જોઈને 2 વસ્તુની ખાતરી થાય.
કે તો ભક્તિ ભાવ કેવો છે એની એ ખબર પડે, અને ઘરની સમૃદ્ધિ કેવી છે એ ખબર પડે. મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું, સ્વામી જુઓ તો ખરા, તમે હમણાં વાત કરતા હતા કે દેવું થતું જાય છે, ખર્ચા બહુ મોટા છે, આવકના સાધનો ઓછા છે, આવી પરિસ્થિતિ છે તોય કેવા સરસ થાળ, કેટલી વાનગી બનાવી છે અમારે માટે. ત્યાં મૂળજી બ્રહ્મચારી હાથ જોડીને કહ્યું, મહારાજ આજના દિવસે દરબાર ગઢમાં 500 જેટલા સંતો અને હરિભક્તો છે, 500 જણાની હાજરી છે, અને બધાને માટે મહારાજ આવા થાળ બન્યા છે. મહારાજ ત્યારે એવું બોલ્યા, મહારાજ કે અમને તો સમજાતું નથી કે આવા દિવસોમાં પણ આ પરિવારનું કયું હૃદય કામ કરતું હશે. લાડુબા જીવબા અક્ષર ઓરડીની બહાર મર્યાદા પ્રમાણે ઉભા છે ઓસરીમાં. ધીરેથી લાડુબા જીવબા એવું બોલ્યા, મહારાજ એ અમારે કોઈ મુશ્કેલી નથી, મહારાજ તમે બિરાજો છો એટલે અમારે તો આઠે પોર સુખ છે. આટલા વિશ્વાસથી ભક્ત જ્યારે ભગવાનને સમર્પિત થઈ જાય, તમને હેત કોનામાં થાય ખબર છે? હાવ સાચું કેજો, આમ અનુભવ ગ્રહસ્થને તો ખાસ અનુભવ. તમારે 2 દીકરા હોય, હારા હોય એમાં હેત ના થાય, મારામાં હેત થાય. કોનામાં થાય હેત? એ હારો હોય પણ તમારી સામું ના જોતો હોય, સમજાય છે? તમારો જે થઈને રે એમનામાં હેત થાય. એમ કોઈ ઠાકોરજીને સર્વસ્વ સમર્પિત થઈ જાય તો ઠાકોરજીને એમના ઉપર ખૂબ હેત થાય. આ પરિવાર એટલો વિશ્વાસથી મહારાજને ચરણે સમર્પિત થઈ ગયેલો. મહારાજને ચિંતા થતી. મહારાજે કહ્યું, લાધા ઠક્કર અને હરજી ઠક્કરને બોલાવ્યા. મહારાજ કે દાદા બાપુની ખેતી તો મોટી છે. મહારાજ ખેતી તો છે પણ બધી ઉજળ છે, ખેતી કરવા જેવી ખેતી હોવી જોઈએ ને. મહારાજ કે આપણે સાફ કરાવી નાખીએ. અરે મહારાજ, મોટા મોટા હાથીને ઊંટિયા હંતાઈ જાય ને એવું મોટું ઘાસ છે. મહારાજ કે તો ખેડાવી નાખો. મહારાજ ખેડવા માટે બળદ જોઈએ, 4 બળદ છે, 2 જોડી. મહારાજ કે તો બળદ લાવો. મહારાજ બળદ માટે પૈસા જોઈએ, પૈસાનો તો પ્રશ્ન છે, અને આ દુનિયામાં લગભગ પૈસાનો જ પ્રશ્ન હોય છે ને. બધાને 2 આંગળ ટૂંકું જ પડે, તમારે કે અમારે. મહારાજ કે દાદા ખાચર ને ગૌશાળા તો મોટી છે, ગાયો કેટલી? મહારાજ ગાયો તો 300 છે. તો મહારાજ કે વાછડા છે કઈ? અરે મહારાજ વાછડા તો 36 જેટલા છે, એ ખરખા આમ હંગેડે ઉતારેલા. મહારાજ કે એવું કરો, એ બધા વાછડાને આપણે બળદ બનાવી દઈએ. નાથે ને વાછડા, નાથે ને બળદ કરે. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ એ બધા ખુલ્લા મોલમાં ચરી ચરીને એવા મતવાલા હાંડ જેવા થઈ ગયા છે, એકે વાછડો બાજુમાં આપણે બાજુમાં જવાય એવો નથી. શિંગડું મારીને ઉલાળી નાખે એવા મજબૂત થઈ ગયા છે. મહારાજ કે પણ આપણે તો એને બળદ કરવા છે. અરે મહારાજ આ બધાને નાથે કોણ? મહારાજ કે જુઓ, કૃષ્ણ અવતારમાં સત્યભામા એના માતુશ્રીએ સંકલ્પ કરેલો કે મારી દીકરીને કોની સાથે પરણાવું? તો કે 8 આંખલાને. કેટલા? 8 આંખલાને એક સાથે નાથે એવો કોઈ બળિયો હોય ને એની સાથે મારી દીકરીને પરણાવું. મહારાજ કે એ વખતે 8 રૂપ ધારણ કરીને 8 આંખલા નાથ્યા હતા. વાછડા લેતા હો 36. આજે અમે આ બધાને નાથીશું. અને અક્ષર ઓરડીના ચોગાનમાં આમ જરાક આંખો મીચીને દર્શન કરજો. દર્શન થાય છે? થાય છે? 36 આખલા લાવ્યા એ બધા વાછડા, બરાબર એક સરખા દૂધના પીધેલા. અને શ્રીજી મહારાજે પોતે અક્ષર ઓરડીમાંથી બહાર આવી અને મહારાજે પોતે કસોટો વાળ્યો, ખેસ આડછોડે બાંધી અને નાથવા માટેની જે સામગ્રી હોય બધી તૈયાર કરી, ધોતીનો છેડો જરાક ઊંચો કરીને ખોસી દીધો. અને સંતોએ ગ્રંથોમાં લખ્યું, એક સાથે મહારાજે 36 રૂપ ધારણ કરી
અને 36 આખલા ને અક્ષર ઓરડીના આગળના ચોગાનમાં નાખ્યા. મહારાજ કે 18 જોડી બળદ થઈ ગયા. હવે મહારાજ કે ખેતી કરો, હવે ધાન ખૂટશે નહીં. આ પરિવાર મહારાજનો એવો વાલો પરિવાર હતો કે મહારાજ ખુદ એની ચિંતા કરતા. અને સ્નેહમાં હંમેશા માટે અરસપરસ ચિંતા હોય. ચિંતા કરાવે એ સ્નેહ ખોટો, બીજાની સામે વાળાની ચિંતા થાય. લાડુબા જીવુબા મહારાજની ચિંતા કરતા. એક દિવસ મહારાજે થોડું ઓછું જેમાં હોય કે મહારાજ જરા બીમાર પડે તો લાડુબા જીવુબા ઉપવાસ કરે. ગોપીનાથજી મહારાજ આગળ જઈને ભજન કરે કે મારા મહારાજને સારું થાય, પ્રાર્થના કરે. મહારાજની ચિંતા આ પરિવાર કરે ને આ પરિવારની ચિંતા મહારાજ કરતા. ત્યારે વાલા ભક્તજનો, ભગવાનના લાડીલા થવા માટેની આ ગઢપુર લીલાની કથા છે. મહારાજના ચરણોમાં આપણે આ કથાના પ્રારંભે પ્રાર્થના કરવી છે. મહારાજ, તમે દાદા ખાચરના માતા પણ થયા, પિતા પણ થયા, સારથી પણ થયા, બંધુ પણ થયા, મિત્ર પણ થયા. તો મહારાજ અમારી ઉપર એવી કૃપા વરસાવજો કે અમે દાદા ખાચર જેવા થઈ શકીએ. તમે પણ અમારા માતા પિતા બંધુ મિત્ર અને હકીકતે વાલા ભક્તજનો, માતા પિતા બંધુ કે મિત્ર અંતે તો ઠાકોરજી જ છે. માના દિલમાં રહીને પણ જીવનમાં આપણું પોષણ પરમાત્મા કરે છે. પિતાના હૃદયમાં રહીને પણ પિતાનું કર્તવ્ય અંતે તો ઠાકોરજી નિભાવે છે. બંધુ કે મિત્ર પણ અંતે તો એ બને છે. મિત્ર રૂપે પણ ઠાકોરજી હોય છે, બંધુ રૂપે પણ ઠાકોરજી હોય છે. ત્યારે આપણે મહારાજના ચરણોમાં 2 પંક્તિ ગાઈને પ્રાર્થના કરવી છે કે મહારાજ, દાદા ખાચરને જેમ તમે સ્વીકાર્યા, એને જેમ તમારા લાડકવાયા કર્યા એવા અમને લાડકવાયા કરજો. ખૂબ સુંદર શબ્દો છે. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા પાટી અને પેન લઈને એકડા ઘૂંટતા એ વખતની નાનકડી પ્રાર્થના સાથે મળીને આપણે ગાઈએ.